નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ, આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 ગણિત એનું આજે આપણે લઈને આવીએ છીએ ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. તો સરસ મજાની પ્રસ્તાવના અને ઉદાહરણ 1, 2, 3 અને 4 આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ખૂબ મજા આવવાની છે. નોટબુક બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ. સૌ પ્રથમ આપણને વાસ્તવિક સંખ્યાઓ જાણતા પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તે સમજવું જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ, જે કુદરતી છે, નેચરલ છે, કે જેવી રીતે આપણે કહી હતી એક વૃક્ષ છે, બે વૃક્ષ છે, જે આપણને નરી આંખે દેખાય છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6 અપ ટુ એટસેટ્રા, ઇટ ઇઝ નોન એઝ અ પ્રાકૃતિક સંખ્યાઓ. આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ, એટલે કે જેના અંદર આપણે 0 લઈ લઈએ છીએ. એટલે 0, 1, 2, 3, 4 આ બધી જે સંખ્યાઓ છે તેમને પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ કહેવામાં આવે છે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ, એટલે કે બધી જ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ, પછી 0 અને ઋણ સંખ્યાઓ, એટલે -1, -2, -3 એમ. તો એ બધી સંખ્યાઓને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આ જે છે 1, 2, 3, 4 એ બધી કહેવાય છે ધન પૂર્ણાંક સંખ્યાઓ. આ બધી કહેવાય છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. 0 નથી ધન કે નથી ઋણ, આ ખાસ ધ્યાન રાખવાનું છે. સમમેય સંખ્યાઓ, રેશનલ નંબર્સ, એટલે પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહે છે. 2/3 લો, અહીંયા -7/5, 9 -8, આવી ઘણી બધી. કદાચ તમને એવું થાય કે 0/7 લઉં તો હા, પૂર્ણાંક p એટલે ઉપરનો પૂર્ણાંક p કોઈ પણ હોઈ શકે, નીચે q છે એ તમારે શૂન્ય લેવાનો નથી. એટલે કોઈ એમ કે 0 સમમેય સંખ્યા છે તો હા, એને 0/1, 0/2, 0/99, 0/5000 લખી શકાય. તો હવે ક્વેશ્ચન આવે કે 3/0 આ સમમેય સંખ્યા છે તો ના. કેમ? શું કહે છે? પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q, આ જે છેદમાં છે એ શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે 0/7 સમમેય સંખ્યા છે તો હા, પણ 3/0, 10/0 એકચ્યુઅલી આ સંખ્યાનું અસ્તિત્વ જ નથી. એ ઇનડિફાઇન્ડ સંખ્યા છે. તમે થોડા આગળના ધોરણમાં ભણશો એટલે એની તમને કમ્પ્લીટ સાબિતી પણ આપવામાં આવશે. આ સંખ્યા જ ઇનડિફાઇન્ડ નંબર્સ છે. ક્લિયર? હવે આગળ વધીએ. અસમમેય સંખ્યાઓ, ઇરેશનલ નંબર્સ, એટલે જે સંખ્યાઓને તમે p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p/q ના સ્વરૂપમાં ન લખી શકો. આમ તો અહીંયા મેં લખ્યું છે 10મા ધોરણ માટે આ વ્યાખ્યા ચાલે એવી છે કે જે સંખ્યાઓ સમમેય નથી એ બધી જ સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે. 10મા ધોરણ માટે આ વ્યાખ્યા બરાબર છે, પણ હજી તમે આગળ સંકર સંખ્યાઓને એ બધું બહુ બધું છે, ભણવાનું આવશે, ગણિત રાખશો તો એ બધી સંખ્યાઓ માટે આ વ્યાખ્યા થોડી અજુકતી થશે. તો સાચી વ્યાખ્યા શું થાય કે પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે જે સંખ્યાને તમે p/q ના સ્વરૂપમાં ન લખી શકો તેવી બધી જ સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ છે. બરાબર? તો અસમમેય સંખ્યાઓના ઉદાહરણ કયા? તો આપણે એવું કહેવાય કે વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 7, આ બધી સંખ્યાઓ છે એ અસમમેય સંખ્યાઓ છે. તો કોઈ આમ બહુ વિચારતો હોય, છોકરાને ક્વેશ્ચન થાય કે સાહેબ વર્ગમૂળમાં 2 ને તો આપણે ના લખી દઈએ કે વર્ગમૂળમાં 2/1, તો હવે તો આ તો p/q ના સ્વરૂપમાં લખાઈ ગયું. પરંતુ બરાબર સમજો, ક્વેશ્ચન શું કહે છે કે p/q ના સ્વરૂપમાં લખ્યું એનો વાંધો નહીં,
પણ એ પી કોણ હોવો જોઈએ? પૂર્ણાંક હોવો જોઈએ. અને પૂર્ણાંકો તો કેવા છે? 1 2 3 4 0 -1 -2. આ વર્ગમૂળમાં 2 એ આ લિસ્ટમાં આવતું નથી. એટલે વિચારવાનું બરાબર કે ભાઈ વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 7, પછી પાઈ, પછી ઈ આ જે બધા નંબર્સ છે. એટલે તમને એવું થાય કે સાહેબ પાઈને તો આપણે 22 લખતા નથી, તો એને તો 22/7 ના લખી દીધો, પરંતુ પાઈની જે વેલ્યુ છે એ 3.14 સમથિંગ એ આગળ કન્ટિન્યુઅસ ચાલતી જ જાય છે. અને આપણે 3.14 લખીએ છીએ ને, એ તો એની અંદાજિત કિંમત લખીએ છીએ. એને 22 લખીએ છીએ ને, એ આપણે પાઈની અંદાજિત કિંમત લખીએ છીએ, એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ છે, એ એકચ્યુઅલ વેલ્યુ નથી. એટલે બરાબર મગજમાં ઘુસાડી દેવાનું, પાઈ અસમય સંખ્યા છે. અને એ અસમય સંખ્યાની જે શોધ થઈ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આર્યભટ્ટે આ વર્તુળ લીધું, આ બીજું નાનું વર્તુળ લીધું, એનાથી મોટું વર્તુળ લીધું, અને પછી એને શું ચેક કર્યું? આ જે વર્તુળ જે છે એનો જે પરિધ, એની લંબાઈ માપી, અને પછી એના જે વ્યાસ છે એ બેનો ભાગાકાર કર્યો. તો શું કર્યું? એને પરિધ ભાગ્યા વ્યાસ. પરિધ તો નાનું વર્તુળ લીધું, એનો પરિધ ભાગ્યા વ્યાસ, મોટું વર્તુળ લીધું, એનો આખો પરિધ ભાગ્યા વ્યાસ. તો એ બધાની જે કિંમત મળી એ કિંમત આ 3.14 સમથિંગ મળતી ગઈ. એટલે પાઈ એમ મળ્યો છે. પાઈ આમ ઈચ્છાથી ઉડીને આવી ગયો એવું નથી. વર્તુળનો પરિધની ટોટલ લંબાઈ ભાગ, અને તમને સમજો પરિધ એટલે શું કહેવાય? આપણે 2πr, અને નીચે વ્યાસ એટલે 2r, તો 2πr ભાગ્યા 2r કરો, એટલે આ 2r કરો એટલે r કેન્સલ, 2 કેન્સલ, શું વધ્યું? પાઈ. એટલે નાનું વર્તુળ હોય તો 2πr ભાગ્યા 2r થાય, મોટું વર્તુળ હોય તો 2πr. એટલે આમ સમજવાનું છે, એમને ગોખી નહીં ગયો કે પાઈ મળી ગયો એટલે આ સમય, પણ પાઈ મળ્યો તો મળ્યો ક્યાંથી? બરાબર સમજવાનું છે. હવે આપણું ચેપ્ટરનું ટાઇટલ આવ્યું ભાઈ કે વાસ્તવિક સંખ્યાઓ. આ બધી જ સમય અસમય બધાને ખટારામાં ભેગી કરી દીધી. તો હવે જે સંખ્યાઓ થઈ એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ થઈ ગઈ. એટલે વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય ને અસમય ને બધી ભેગી કરો અને જે સંખ્યાઓ મળે એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એટલે હવે તમને ક્વેશ્ચન બહુ જોરદાર ક્વેશ્ચન છે. આપણે છે ને આમ એવું ગોખી અને ઉપર ચાલું નથી ભણવાનું, કમ્પ્લીટ ડિટેલમાં સમજવાનું છે. તમને કોઈ એમ કે એક પ્રાકૃતિક સંખ્યા લીધી અને બીજી પ્રાકૃતિક સંખ્યા લીધી, તો આ બંનેનો સરવાળો કરો તો તમને શું મળે? સાહેબ પ્રાકૃતિક જ મળે ને, એમાં શું પૂછવાનું હોય? ઓકે, ચલો પૂર્ણાંક લીધી અને બીજી કોઈ સંખ્યા પૂર્ણાંક લીધી, આ બંનેનો સરવાળો, સાહેબ આમાંય પૂર્ણાંક મળે, જવા દો. હવે સમય અને બીજી સમય સંખ્યા લીધી, આ બંનેનો સરવાળો, ઓ સાહેબ હવે આમાં પૂછવાનું ના હોય, સમય જ મળે. ઓકે, હવે આપણે અસમય અને બીજી અસમય સંખ્યા લીધી, તો આ બંનેનો સરવાળો કરો તો જરૂરી નથી કે કાયમ અસમય જ મળે. તમને તો એમ થાય કે સાહેબ વર્ગમૂળમાં 2 લીધી એક, અને બીજી વર્ગમૂળમાં 2 લીધી કે વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. તો હવે આને તો તમે કઈ આમાંના ફોર્મેટમાં ના લખી શકો સમયના, એટલે એ તો અસમય જ કહેવાય ને. કાયમની વાત ચાલે છે ભાઈ, બરાબર સમજો કે અસમય અને અસમય બે કાયમ અસમય થાય. હવે મજા આવશે. તો અસમય વત્તા અસમય સંખ્યાઓનો સરવાળો કાયમ અસમય થાય નહીં. હવે એનું ઉદાહરણ તમારે ગોતવાનું કે કેમ નથી થતું, આગળના વિડીયોમાં હું તમને બતાવીશ. ઓકે, તો અસમય ગુણ્યા અસમય કરો તો સાહેબ આ તો વિચારવું પડે, એમાંય નક્કી નહીં. અસમય ઓછા અસમય કરો તો એમાંય નક્કી નહીં, અને ભાગાકાર કરો તો એમાંય નક્કી નહીં. શોધી કાઢો, ચલો ત્યારે જવાબ. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓ એટલે બધી જ
સમય અસમય ભેગી કરી અને એક ખટારામાં ભરી છે. હવે આગળ જોઈએ. અને હવે તમને એમ થાય કે સાહેબ આ બધી સંખ્યાઓની જરૂર શું કરવા પડી? તો એ તમને કહી દઉં કે માની લો કે તમારી જોડે એક સમીકરણ છે x - 2 = 0. તો આનો ઉકેલ તમને શું મળે? x = 2. તો આ ક્યાં મળે છે ઉકેલ તમને? પ્રાકૃતિક સંખ્યાઓમાં. હવે કોઈ એમ કે સમીકરણ લખું x + 2 = 0, તો આનો ઉકેલ તમને પ્રાકૃતિકમાં ના મળે, કારણ કે આનો જવાબ તમને શું મળી જાય? -2 મળી જાય. ક્લિયર? હવે કોઈ એમ કે 3x + 7 = 0, આનો ઉકેલ? તો તમને કોઈ પાંચમા ધોરણમાં પૂછો કે ભાઈ આમાં x ની તમે કિંમત શું મૂકો, તો એનો જવાબ 0 આવે. તો બચારો પેલો -7 ભણ્યો જ ના હોય તો એને કેવી રીતે ખબર પડે? પણ આનો જવાબ તમને શું મળી જાય? -7/3 મળી જાય. હજી આગળ જઈએ તો હવે કોઈ કેમ કે ભાઈ તમારી જોડે કોઈ છે x² - 2 = 0. હવે આનો ઉકેલ સમયમાં ગોતી કાઢો. હાલો તારે કે અહીંયા કઈ સમય સંખ્યા મૂકો એનો વર્ગ -2 0 થાય? ના મળે. તો અહીંયા તમારે શું મળે જવાબ? ±2. એટલે અહીંયા આવી અસમય. એટલે આ બધી સંખ્યાઓ ઈચ્છા થઈ ગઈ અને શોધી કાઢી એવું નથી. આ બધા જે સમીકરણને ઉકેલવાના હતા, હજી તો પ્રશ્ન આગળ બાકી છે કે ભાઈ x² + 2 = 0 થાય તો x ની કઈ કિંમત મળે? શોધો. લો, એના માટે 11-12 સાયન્સ રાખવું પડે અને સાયન્સમાં તમારે પાછું કોમ્પ્લેક્સ સંકર સંખ્યાઓ ભણવી પડે. બી ગ્રુપ નહીં, એ ગ્રુપ, તો જ આનો ઉકેલ તમને મળશે. કંઈ વાંધો નહીં, આપણે તો સાહેબ બેઝિક મેથ્સવાળા છીએ, આ બધું ચાલશે. મસ્ત મજાની યુગ્મ સંખ્યાઓ, જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે બધી જ સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ એટલે કે એને ઇવન નંબર્સ કહેવામાં આવે છે. ઇવન નંબર્સ. તો આ સંખ્યાઓ કઈ છે? તો 2, 4, 6, 8 આ બધી જ. એટલે તમારે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક જ લેવાના છે. 1, 2, 3, 4. હવે એમાંથી તમારી જોડે 2, 4, 6, 8 કે જેને તમે 2 વડે ભાગો તો શેષ કેટલી વધવી જોઈએ? 0 વધવી જોઈએ. તો હવે અહીંયા જો ધારો કે તમને એવું કહેવા માંગે 32, 42, તો અહીંયા છેલ્લો અંક એટલે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તમારી જોડે તો તમે એ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેશો? યુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે. ક્લિયર? અયુગ્મ સંખ્યાઓ એટલે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે ન ભાગી શકાય, એવું નહીં, 2 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે જો તમને એવું કે 7 ને 2 વડે તો ભાઈ ભાગી તો શકાય. આપણે શું કહીએ ખબર? જે સંખ્યાને 2 વડે ન ભાગી, ના નહીં, જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે આને તમે અહીંયા કહો 3, 2, 6 મૂકો તો 1, તો 7 ને 2 વડે ભગાઈ તો ગયું, પણ શેષ કેટલી વધે છે? 1 શેષ વધે એટલે એનો મતલબ એ સંખ્યા કેવી છે? અયુગ્મ સંખ્યા છે. અહીંયા તમારી જોડે સંખ્યાઓ કેવી છે? યુગ્મ સંખ્યાઓ. એટલે આ જે વ્યાખ્યાઓ જે હું તમને આપું છું એ 10મા ધોરણને અનુલક્ષીને છે. કદાચ હજી થોડું એને એડવાન્સમાં જઈએ તો આ સંખ્યાઓમાં કંઈક મારે પૂર્તિ કરવી પડે અને પછી આગળ વધે. ક્લિયર? એટલે અત્યારે તમારા માટે આ જ સમજવાનું છે. ઓકે. અવિભાજ્ય સંખ્યાઓ, પ્રાઇમ નંબર્સ એટલે આ અયુગ્મ સંખ્યાઓ હતું એને ઓડ નંબર્સ કહેવામાં આવે છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એને કહેવાય છે પ્રાઇમ નંબર્સ. તો અવિભાજ્ય સંખ્યાઓ કેવી? એટલે ઘણાને તો શું થાય ખબર કે અયુગ્મ એ બધી અવિભાજ્ય. ભાઈ એવું નથી. એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો, હવે તમને અવયવોની ખબર હોવી જોઈએ કે ધારો કે હું એમ કહું 12, તો 12ના અવયવ કોણ છે? તો 1 છે, 2, 3, 4, 6 અને 12 પોતે. એટલે શું કહે છે? એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. એટલે આ જે સંખ્યા લીધી, ધારો કે હું અહીંયા 11 લઉં તો તમારું કામ કરવાનું પહેલા કોઈ એક પ્રાકૃતિક સંખ્યા લેવાની, એક સિવાયની, એકને લેવાના નથી. અવયવો જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય એટલે એના અવયવો એક અને તે સંખ્યા પોતે, આ ચાલે નહીં. અહીંયા 1 અને 11 પોતે, ધારો કે 5 લઉં તો 1 અને 5 પોતે. તો આવા કેસ
અવયવો કોણ? ફક્ત ને ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય પ્રાઇમ નંબર્સ કહેવાના છે. તમે એમ કહો સાહેબ -11 લઉં તો? ભાઈ એની વ્યાખ્યા શું કહે છે? એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની વાત છે. -11 ને ગણતરીમાં લેવાના નથી. ધન પૂર્ણાંકો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી જ આપણે અવિભાજ્ય, હવે જે અવિભાજ્ય નથી એ બધેને બીજા ખટારામાં ભરો એટલે એ બધી કેવી થઈ જશે? વિભાજ્ય સંખ્યાઓ. એક સિવાય ખાસ યાદ રાખવાનું, એક વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. એકને તટસ્થ કહેવામાં આવે છે ખાસ. તો હવે આપણે શરૂ કરીએ કે ભાઈ મારે બધી અવિભાજ્ય સંખ્યાઓ લખવી છે તો ક્યાંથી ચાલુ કરવાનું? એક છોડી દો તો 2, તો 2 ના અવયવ કોણ? 1 અને 2 પોતે અવિભાજ્ય આવે. જો આમ છે યુગ્મ સંખ્યા પણ એ અવિભાજ્ય છે. 3, હવે 4 લો તો 1 અને 4 સિવાય વચ્ચે 2 નો અવયવ છે તો નહીં આવે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 અને 47. આ 1 થી 50 સુધીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે, તમારે યાદ રાખવાની છે. બરાબર? કદાચ એમ પૂછી લે એક માર્ક્સ MCQ માં કે 1 થી 50 સુધીની એટલે 50 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો હવે એ વખત ચેક કરવા ના જવાય કે ભાઈ 4 નથી, 5 છે, 6 નથી, 7 છે, એવું ગણવા જઈએ. એક માર્કના પ્રશ્નમાં તો ટાઈમ ઘણો જતો રહે. કેટલી છે? ટોટલ ગણતરી કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 50 થી નાની અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા 15. 100 થી નાની તમારા માટે છોડું છું. સંખ્યાની સંખ્યા કેટલી છે? કમેન્ટ બોક્સમાં મને જણાવજો. ઓકે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2. સૌથી નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની અયુગ્મ. આ 2 છે એ યુગ્મ છે, જવાબ આવે એનો 3. ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, વિભાજ્ય સંખ્યાઓ એટલે આ 1 થી 50 માં તમે આજે લખી, 1 ને નહીં લખવાનો, 2 નહીં, 3 નહીં, તો 4, 6 અને આમ લખતા જાઓ. બધી જ મળે એ બધી કેવી સંખ્યાઓ હશે? વિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે જો આપણે આમ એવું નહીં કે યુગ્મ સંખ્યા લખી દીધું પૂરું થઈ ગયું, એવું નથી કરવાનું ભાઈ. બરાબર એને સમજવાનું છે અને સમજીને જ આગળ વધવાનું છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે ઘણી વખતે પૂછાય છે કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખો એટલે એનું સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. સાહેબ આ તો બહુ ભારે દેખાયું કે ખબર પડી નહીં. એક લાઈન પર આપણે સમજીએ. પહેલું તો દરેક અવિભાજ્ય સંખ્યા એટલે હવે આપણે હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવું કે ભાઈ આ છે એક, આ દરેક વિભાજ્ય સંખ્યા એટલે આ મેં 70 લખ્યું, એક વિભાજ્ય સંખ્યા લખી દીધી છે. તેના અવયવ પાડવાના. તો ચલો અવયવ પાડો તો આપણે શું થાય? 35 ગુણ્યા 2 કરો એટલે 2 ગુણ્યા 35 થાય. પણ આપણે કેવા અવયવ પાડવાના? બધા અવિભાજ્ય લેવાના. એટલે 35 પાછી વિભાજ્ય છે એટલે શું કહેવાય એને? 5 ગુણ્યા 7 થાય. એટલે 2 ગુણ્યા 5 એટલે 10 ગુણ્યા 7 કરો એટલે 70 થઈ ગયા. બરાબર? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર. એટલે જો મેં આ લખ્યું, તમને એમ થાય સાહેબ મારે આમ નથી લખવું, મારે તો 5 ગુણ્યા 2 ગુણ્યા 7 લખવું છે. કોઈ એમ કે ના સાહેબ મારે તો 7 ગુણ્યા 5 ગુણ્યા 2 લખવું છે. એટલે ભાઈ લખને તું પણ લખ, આ યાદ રાખ. 70 નો તને ખબર પડવી જોઈએ કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7 થાય. તારે 7 પહેલા લખો, 2 પછી એ ગમે તે ચાલશે એવું કે છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમ, આમ
એને અવગણવાનો, ગણવાનો નથી. તું આમ લખ કે આમ લખ, પણ લખ. એક વખતે 2 હોવો જોઈએ, એક વખત 5 અને એક વખત 7, આ હોવું જોઈએ. ઓકે, અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના આ ગુણાકાર સ્વરૂપે જે લખીએ છીએ એને કહેવાય અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે કોઈ એમ થાય સાહેબ આ તો બરાબર છે, ચલો મારે એનો 72નો થોડોક આગળનો ભાઈ આ 70નો એક છોડીને 72 લખવા છે. તો આને કેવી રીતે લખાય? તો 8 × 9, 9 × 8 72. તો આ થઈ ગયું? ના થયું કહેવાય ભાઈ. વિભાજ્ય સંખ્યા છે, અવયવો પાડ્યા. હા, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર. આમાં 8 અને 9 વિભાજ્ય છે, અવિભાજ્ય લેવાની. તો આને કેવી રીતે લખાય? 2 × 2 × 2. આને લખાય 3 × 3. કોઈકને એમ થાય કે ના સાહેબ મારે તો 1 2 3 2 3 ને 2 આવું લખવું છે. તો લખ ને, પણ 3 વખતે 2 આવવો જોઈએ, 2 વખતે 3 આવવો જોઈએ. તો 72 આ જે લખ્યું, આ લખ્યું કે આ લખ્યું, એ બંને અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખ્યું એમ કહેવાય. બરાબર સમજાયું? ક્લિયર? હજી નથી મજા આવતી? બીજો નંબર લઈ લઈએ. આપણે 100 લઈએ તો 4 × 25 કહેવાય નહીં. 2 2 કેવી છે? વિભાજ્ય છે. એટલે આને લખાય 2 × 2, 5 × 5. હજી થોડુંક આગળ એને વધારે ફોર્મેટમાં, સારા ફોર્મેટમાં લખવું હોય તો આને લખાય 2 × 2 × 5 × 2. એટલે હવે એમ કહેવાય કે ના, આ જે ફોર્મેટ બન્યું એટલે આને એમ કહીએ આપણે 2 × 3 × 3 × 2. આ એકદમ આ મસ્ત દેખાય છે, પરફેક્ટ દેખાય. આ જે તમે લખો છો એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય 100 ઉપર એપ્લાય કર્યું, અંકગણિતનું મૂળભૂત પ્રમેય 72 ઉપર એપ્લાય કર્યું એમ કહી શકાય. બરાબર સમજાય છે? તો હવે આ બધું શોધ્યું કોને? આ તો કદાચ એક માર્કમાં પૂછી લે કે તો યાદ રાખવાનું છે કે આ બધું જે મળે છે આપણને ક્યાંથી મળે છે. એટલે ભલે કદાચ બીજાએ શોધ્યું હોય, પણ ઓન પેપર જે ચોપડીમાં લખ્યું છે એ હું વાત કરું છું કે યુક્લિડની એલિમેન્ટ્સની 9મા નંબરની ચોપડીમાં 14મા નંબરના પ્રેપોઝિશન તરીકે અંકગણિતનું મૂળભૂત પ્રમેય લખેલું છે. આ યાદ રાખીએ આપણે. પણ એને તો લખી દીધું કે ભાઈ આવું થાય, પણ એની સાબિતી કોને આપી? તો સૌ પ્રથમ સાબિતી ગોસ નામના મેથેમેટિશિયને એની જે બુક છે ડિસ્ટિંક્શન્સ એરિથમેટિકા ચોપડીમાં પ્રથમ સાબિતી એને આપી. એટલે હવે ગોસને શું કહેવાય છે? પ્રિન્સ ઓફ મેથેમેટિક્સ કહેવામાં આવે છે. એટલે ભાઈ હવે એ ટાઈમે બધું એમનું રાજ હતું એટલે એને જેની ઈચ્છા થઈ એમના નામે આપી દીધું. આપણે આર્કિમિડીઝને બધા ઢગલાબંધ આમનાથી બહુ સરસ સરસ શોધેલું છે, પણ એ વખતે આપણે અંગ્રેજોના ગુલામો હતા એટલે એ વખતે એમને જે બધું કરી દીધું એમના નામે લઈ લીધું, જવા દઈએ. પણ આનું જે આપણા જે વેદો છે એમાં પણ બહુ જ સરસ સરસ ગણિતના એમ કહેવાય ને વૈદિક મેથેમેટિક્સ છે, એમાં ઘણું બધું સંશોધન આમના કર્યું એના બહુ જ હજારો વર્ષો પહેલાં કરેલું છે. ક્લિયર? પણ હવે અત્યારે જે બુકમાં જે છે એ પ્રમાણે આપણે જઈએ તો યુક્લિડે સૌ પ્રથમ એની ઉલ્લેખ કર્યો અને એના પછી જે સાબિતી છે એ ગોસે આપી, એટલે એને પ્રિન્સ ઓફ મેથેમેટિક્સનું બિરુદ આપવામાં આવ્યું છે. હવે આપણે કદાચ થોડુંક આગળ વિચારીએ તો ઓલ ટાઈમ ગ્રેટ મેથેમેટિશિયન જે નામ છે એમાં એકનું નામ છે આર્કિમિડીઝ છે, ન્યૂટન છે અને અહીંયા છે ગોસ. ઓલ ટાઈમ ગ્રેટ મેથેમેટિશિયન્સ 3 નામ છે, આર્કિમિડીઝ, ન્યૂટન અને ગોસ. આ યાદ રાખી દઈએ. તો હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય તમને કમ્પ્લીટ એક્ઝામ્પલ સાથે સમજાઈ ગયું છે. પણ હવે ક્વેશ્ચન આવે કે સાહેબ બહુ મોટો નંબર હોય તો? એવડો મોટો તો ના બોલો સાહેબ, આપણા જોડે એનો ઉકેલ છે.
અવયવ વૃક્ષ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, આવા બધા વૃક્ષ નહીં. આ તો ગણિતના ભાઈ માણસો બેઠા હોય, જેનું બનાવે એનું ઈચ્છાથી વૃક્ષ બનાવી દે. એટલે આ બધા આંકડાઓનું વૃક્ષ બનાવે છે. તો એનો ઉપયોગ શું કરવાનો? અવિભાજ્ય અવયવીકરણ. એટલે તમને પેલું 100 કીધું હતું તો તમે 25×4 લખી દીધું, પણ કદાચ હવે તમને એવું કહેવામાં આવે કે 8580 એનું અવિભાજ્ય અવયવીકરણ કરો. લો તો આના અવયવ પાડો, 2 ગુણ્યા ઢીકણું, 3 ગુણ્યા પૂંછડું, 5 ગુણ્યા, ભાઈ એમ ના થાય. ધીમે ધીમે. તો શું કહે છે અવયવ વૃક્ષ? તમને શું કહે છે કે તમારે શું કામ કરવાનું? આ પ્રમાણે બનાવતા જવાનું. એને ચલો 2 ભાગવામાં આવે તો તમને શું મળશે? તો 4290 મળી જશે. તો ભાગો તમે, જો 2 ભાગતા જાઓ તો 4290. હજી કદાચ આને તમે 2 ભાગો તો શું થશે અહીંયા? તો અહીંયા 2 1 4 2 8 અને 2145 થશે. હવે 2 ભગાશે નહીં. આ તો બધું આવું નાના નાના ધોરણોમાં ભણીને આવ્યા કે ભાઈ એકમનો અંક 0 2 4 6 હોય તો 2 ભગાય. હવે જો 5 ને 4 9 10 11 12 એટલે આને 3 ભગાશે. તો 7 તરી 21. તો અહીંયા 1 વધ્યું 15 એટલે 5 તરી 15, 715. 7 ને 8 અને 5 13. તો હવે 3 ભગાય નહીં. તો ચલો 5 ભાગવામાં આવે તો અહીંયા શું થશે? તમારી જોડે 5 ભાગો તો 5 એકા 5, 21 વધ્યા. તો 5 ચોક 20, 15, 5 ગુણ્યા 3. હવે 11 13 અને હવે 13 નું તો આગળ જશે નહીં. આ સાહેબે કેવી રીતે લખી દીધું ફટ દઈને? આમાં બધું ગણતા હતા તો મેં તમને 11ના ગુણાકારની ટ્રીક શીખવાડેલી છે. શું કરવાનું? 13 ગુણ્યા 11 કરવાના હોય તો 3 લખી દેવાના, આ બંનેનો સરવાળો અને 1 લખી દેવાનો. ના સમજાય? ફરીથી ધારો કે 45 ગુણ્યા 11 કરવાના હોય તો 5, આ બંનેનો સરવાળો વચ્ચે 9 અને પાછા 4 મૂકી દેવાના. એટલે હવે આમ ઊંધું જોવાનું. હા, આ બંનેનો સરવાળો વચ્ચે 9 છે તો એનો મતલબ 45 ગુણ્યા 11 હશે. બરાબર સાહેબ? તમને આ તો બરાબર આવડી ગયું. પણ તમને એવું કે 65 ગુણ્યા 11 તો આ 5, પછી આ બંનેનો સરવાળો 11 નહીં મૂકવાના, 1 જ મૂકવાનો અને 1 વધી આગળ વધારવાની. તો આ 715 થઈ જાય. ધારો કે એમ કે 98 ગુણ્યા 11 કરો તો 8, 17 તો 7, 1 આગળ તો 10 78. એટલે આ તો બધું એક્સ્ટ્રા હતું. આપણે આવી જઈએ અહીંયા. એટલે એનો મતલબ 143 મને દેખાઈ ગયા. એટલે મારા મગજમાં તો પેલા 11ની ચાવી ફાટ દઈને ફરી ગઈ. 11 ગુણ્યા 13 થઈ ગયું. આ જે બન્યું એને કહેવાય અવયવ વૃક્ષ. તો કેવી કામ કરે? સરસ. તો 8580 ને મારે લખવા હોય તો 2 ગુણ્યા 2 પછી 3 ગુણ્યા 5 અને 11 ગુણ્યા 13. અને આ બધી જ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય. એટલે આને હજી સારું લખવું હોય તો 2 ની 2 ઘાત, 3 5 11 અને 13. એટલે જુઓ, ગણિતના બધા સંશોધન કરનારાઓ 50 હતા, 70 હતા, 72 હતા તો ફટાફટ લખી દીધું. અને આવી મોટી સંખ્યા કંઈ વાંધો નહીં, શાંતિ રાખો. આપણે એનો બીજો કોઈ ઉકેલ શોધી કાઢ્યો તો ઉકેલ મળ્યો આપણને અવયવ વૃક્ષ. તમને એવું પૂછી દે, અવયવ વૃક્ષનો ઉપયોગ કરી 8580 નું અવિભાજ્ય અવયવીકરણ કરો. આવડી જાય. કદાચ એવું પૂછે કે ભાઈ અહીંયા x છે તો x ની કિંમત શું થાય? તો આ બંનેનો ગુણાકાર કરો. આ જોઈ લો. તો અહીંયા તમે 2 મૂકી જુઓ, 3 મૂકી જુઓ. હા, 3 મૂક્યા તો આ બંનેનો ગુણાકાર આ થઈ ગયો. કદાચ એવું ન આવડે તો આ સંખ્યાને આના વડે ભાગી દેવાની. પણ સાહેબ એવું ભાગવા ના જવાય. હો, જો MCQમાં પૂછાયો હોય ને તો MCQમાં જે આપેલા હોય ને એનો ગુણાકાર કરીને ચેક કરી લેવાનો. પણ કદાચ એવું પૂછાય કે x શું છે, અહીંયા એવું પૂછે કે ભાઈ આ y શું છે, તો આમાં બંનેનો ગુણાકાર શું થાય? તો આ y. આપણે જોઈશું એવા બહુ સરસ દાખલા જોઈશું. અને જે છેલ્લો MCQ ખાલી જગ્યાઓ ખરા ખોટાનો વિડીયો આવવાનો છે ને એ તો જોરદાર બધા આવવાના છે ક્વેશ્ચન્સ. તો આ આવડી ગયું. હવે સાહેબ એક દાખલો તો ના ચાલે, 2-3 દાખલા તો તમારે ગણાવવા પડે. તો બીજો દાખલો આપણે જોઈએ. તો એની જે સંખ્યા છે એ છે
32,000 એક જ મિનિટ બીજી જે સંખ્યા છે 32,760 લગાવો. ચલો હવે વિડીયો પોઝ કરો અને તમે આમ ફટાફટ એનું અવયવ વૃક્ષ બનાવી દો. તો કેવી રીતે બનશે? પહેલું 2 આપણે ગણીએ તો અહીંયા 16, અહીંયા 3 દુ 6, પાછું 16 એટલે 80 થશે. ચલો 2 ગણવામાં આવે તો અહીંયા 8 દુ 16, અહીંયા આગળ વધો તમે તો 2 એકા 2, અહીંયા 18 90 થશે. ચલો હજી 2 ગણવામાં આવે તો તમારી જોડે અહીંયા તો 4 દુ 8 થશે, અહીંયા નહીં ચાલે એટલે 0 થઈ જશે તમારી જોડે. પછી અહીંયા 95 થશે. હવે 2 ભાગ ચાલશે નહીં, તો હવે તમારે શું કરવું પડશે? 3 ભાગ ચલાવવામાં આવે તો અહીંયા મળશે આપણને 1365 મળશે. હજી આપણે જુઓ તો અહીંયા 11, 12, 13, 14 ને 15 હજી 3 ભાગ ચાલે તો 4 તરી 12 થશે, અહીંયા 1 16 એટલે 5 તરી 15, 1 15 એટલે 5 એટલે 455 થશે. હજી તમે હવે એમાં જો તમે 3 ભાગ ચાલશે નહીં, તો તમારી જોડે અહીંયા 5 ભાગ ચલાવશો તો અહીંયા 91 થશે અને છેલ્લું 91 એટલે 13 સિત્તા 91 થઈ ગયું. વાહ રે વાહ, શું મસ્ત અવયવ વૃક્ષ તૈયાર થઈ ગયું. તો હવે અવિભાજ્ય અવયવીકરણ 32,760 નું શું થશે? તો 32,760 બરાબર 2 ની હું ડાયરેક્ટ લખી દઉં. 3 વખત છે એટલે 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 કમ્પ્લીટ થઈ ગયું તમારી જોડે. હવે કદાચ ચેક કરવું હોય તો કરી જો તમે કે આ બધાનો ગુણાકાર તમે કરો તો 32,760 તમને મળી જશે અવયવ વૃક્ષનો ઉપયોગ કરીને. ઉદાહરણ 1 સાહેબ અડધો કલાક પ્રસ્તાવનામાં બધું સમજૂતીમાં ગયો. હવે ઉદાહરણ 1 ચિંતા ના કરો, આવી ગયું છે. કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત એટલે 4 ની 1 ઘાત 4 થાય, 2 ઘાત કાઢો તો 16 થાય, 3 ઘાત 4 ઘાત એમ કરતા જાઓ ને જે સંખ્યા મળે એનો છેલ્લો અંક એટલે એકમનો અંક 0 હશે કે કેમ નક્કી કરો. ના જ હોય ને સાહેબ, 4 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત કરતા જાઓ તો છેલ્લો અંક તો 0 આવતો જ નહીં, પણ લખવું કેમ તો બરાબર સમજીએ. હવે જો છેલ્લો અંક 0 ક્યારે આવે? તો કોઈ પણ સંખ્યા છે, ધારો કે હું એમ કહું કોઈ સંખ્યા x છે, એમાં 2 ની 3 ઘાત છે, 5 ની ઘાત છે, 7 છે, 9 છે, એટલે 0 બનાવવા માટે 5 ગુણ્યા 2 10 એટલે 5 જોઈએ અને 2 જોઈએ. હવે આનો આપણે ગુણાકાર નહીં કરવો કે 89 63 થાય ને ગુણ્યા 8 એવું બધું નથી, પણ આ 2 અને 5 ભેગા થાય એટલે એકમનો અંક 0 બને ને બને. હવે તો ક્વેશ્ચન એવો આવે કે સાહેબ એકમનો અંક તો 0 થઈ જાય, હાલો જવા દો, ખબર પડી ગઈ કે જો 2 અને 5 આવી જાય તો એકમનો અંક 0 થાય. છેલ્લે કેટલા શૂન્યો હશે એનો જવાબ જોતો હોય તો સાહેબ આ તો અઘરો પ્રશ્ન પૂછ્યો તમે. તો હવે જો ધારો કે x છે, 2 ની 3 ઘાત છે, 5 ની 7 ઘાત છે, 7 ની 1 ઘાત છે, 9 ની 15 ઘાત છે, બસ જવા દો આને. તો હવે આમાં તો તમારે શું ચેક કરવાનું? 2 અને 5 બે ભેગા થાય કેમિકલના જેવું છે, 2 નખો અને 5 નખો કેમિકલનું રિએક્શન થાય એટલે 10 થાય એટલે 1 0 આવે. તો 2 અને 5 0 થયા, હજી 2 અને 5 છે 0 થયા, હજી 2 અને 5 છે 0 થયા. હવે ભાઈ 2 પૂરા થઈ ગયા, એક કેમિકલ પૂરું થઈ ગયું. ખબર પડી ગઈ? એટલે તમારે શું ચેક કરવાનું? અવિભાજ્ય અવયવીકરણના અંદર 2 ની ઘાત અને 5 ની ઘાતમાં જે ન્યૂનતમ ઘાતો હોય એટલા તમારે શૂન્યો મળે. બરાબર? આ તો આપણે જવા દઈએ, ઉદાહરણ 1 નહીતર રહી જશે. ફટાફટ ધન પૂર્ણાંક સંખ્યા n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક એટલે એકમનો અંક 0 હશે કે કેમ? એટલે સાબિતી જોઈ લઈએ. કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા 2 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 5 વડે પણ તો જ એના અવિકરણમાં 2 અને 5 ભેગા આવે ને, એટલે વિભાજ્ય હોવી જોઈએ. આથી 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 2 આવતો હોવો જોઈએ અને 5 પણ આવતો હોવો જોઈએ. પરંતુ આ બહુ મોટું છે, પરંતુ
4ની n ઘાત એટલે 2ની 2 ઘાત કરો એટલે 4 થઈ જાય, એટલે 2ની 2n ઘાત થઈ ગઈ. એટલે એના અવિભાજ્ય અવયવીકરણમાં તો 2 છે, પણ અહીંયા ગુણ્યા 5ની 1 ઘાત આવું કંઈ છે નહીં. એટલે 2ની 2n ઘાત છે, 2 છે, પરંતુ 5 નથી. તો આવું કોણ કહે? તો કોણ કહે છે? અંકગણિતનો મૂળભૂત પ્રમેય. એટલે તમે સાહેબ અંકગણિતનો મૂળભૂત પ્રમેય ના ભણ્યા હોય અને સીધું પહેલાંથી ધમાક દઈને ચાલુ કરી દો ઉદાહરણ 1, તો કેવી રીતે ખબર પડે? આ બધું ડિટેલમાં ભણવું પડે તો જ સમજાય. તો અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી નક્કી થાય છે કે 4ની n ઘાતના અવયવીકરણમાં 2 છે, પરંતુ 5 નથી. આથી 4ની n ઘાતનો છેલ્લો અંક ક્યારે પણ 0 થાય નહીં. ઉદાહરણ 1 કમ્પ્લીટ સમજાઈ ગયું. આ તો સમજાયું, 0 થાય એ સમજાઈ ગયું, કેટલા શૂન્યો આવે એ પણ સમજાઈ ગયું છે. તો આવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.1 એનો 5મા નંબરનો દાખલો છે. બરાબર. શું કહે છે એમાં? આ 4ની n ઘાત છે ને એની જગ્યાએ કીધું છે 6ની n ઘાત. ચેક કરો. તો તમારે શું લખવાનું? કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 6ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. આથી 6ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 એમ બંને હોવા જોઈએ. આ બધું આપણે ધાર્યું છે, આવું હોવું જોઈએ. પરંતુ 6ની n ઘાત તમે કરો એટલે 6ની n ઘાત કરો તો શું થાય? 2 ગુણ્યા 3 એની n ઘાત એટલે 2ની n ઘાત છે, 3ની n ઘાત નથી. તો ભાઈ 5ની n ઘાતમાં તને શું તકલીફ પડી? તો કે પણ નથી માર જોડે યાર. તો 2ની n ઘાત 3ની n ઘાતના અવયવીકરણમાં 2 છે, ભલે 3 હોય પણ આપણે તો પેલા 10 0 બનાવવા માટે 2 અને 5 જોઈએ. 2 છે પરંતુ 5 નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયથી નક્કી થાય છે કે 6ની n ઘાતના અવિકરણમાં 2 છે પરંતુ 5 નથી. 6ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય નહીં. બરાબર સમજાય? આ તો કદાચ કોઈકની ઈચ્છા એમ થઈ જાય કે સાહેબ 4ની n નથી પૂછવી, 6ની n નથી પૂછવી, 5ની n ઘાતમાં શું થાય? હાલો, તો હવે 5ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો 2 અને 5 એમ બંને હોવા જોઈએ. 5ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંને હોવા જોઈએ. પરંતુ 5ની n ઘાત એટલે આ તો 5ની n ઘાત જ કહેવાય, કારણ કે 5 પોતે અવિભાજ્ય છે ના. અવયવીકરણમાં હવે 2 એવું ના કહેવાય, હવે 5 છે પરંતુ 2 નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયથી નક્કી થાય છે કે 5ની n ઘાતના અવયવીકરણમાં 5 છે પરંતુ 2 નથી. આથી 5ની n ઘાતનો છેલ્લો અંક 0 હોઈ શકે નહીં. ઉદાહરણ હતું એક જ, 4ની n સમજાઈ ગઈ, 6ની n સમજાઈ ગઈ, 5ની n ઘાત પણ સમજાઈ ગઈ છે. સરસ મજાનું છે ગુસા અને લસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ બરાબર યાદ રાખજો. જનરલી આપણે શું કરીએ? ગુરુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવી. તો આ બંનેનો મતલબ શું છે એ બરાબર સમજીએ. તો જો હું એક સરસ એક્ઝામ્પલ લઉં, તમારી જોડે એક નંબર છે 12 અને એક નંબર છે 18. તો શું કહે છે ભાઈ? પહેલા એમ તા અવયવ પાડો. તો 12 ના અવયવ તમે પાડો તો શું મળે તમને? 1 આવે, 2 આવે, 3, 4, 6 અને 12 પોતે આવે. બરાબર. 18 ના અવયવ પાડો તો 1 આવે, પછી 9 2 18 2 આવે, અહીંયા 6 તરી 18 આવે, 9 અને 18 પોતે. એટલે ભાઈ અવયવ તો મેં પાડી દીધા. આ 12 ના અવયવ પાડ્યા, આ 18 ના અવયવ પાડ્યા. બરાબર. સામાન્ય કોણ છે? તો જો 1 છે અહીંયા, 2 પણ છે અહીંયા, 3 પણ છે અહીંયા અને 6 પણ છે અહીંયા. ભાઈ સામાન્ય અવયવ એટલે મેં સામાન્ય લઈ લીધા.
ગુરુત્તમ એ બધામાં જે મોટો હોય એ. તો ભાઈ આ બધામાં જે ગુરુત્તમ મળ્યો એ મને કોણ મળ્યો? 6. એટલે 12 અને 18 માટે ગુરુત્તમ સામાન્ય અવયવી શું થશે? 6. એટલે આ તમારું એકચ્યુઅલ ફંડામેન્ટલ આ છે કે ભાઈ એમના અવયવ તમે પાડો, સામાન્ય ચેક કરો અને એમાંથી જે મોટો હોય એને ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. પણ હજી કદાચ એવું બને કે કોઈ એવો નંબર હોય કે એક નંબર છે 1500 લીધો અને બીજો નંબર છે 1350, આ બંનેના તો હવે ભાઈ આ બધાના અવયવ પાડવા ના જવાય, એટલે એના માટે કંઈક ટ્રીક બીજી વાપરવી પડે, એ આપણે જોઈએ છે. તો હવે આપણે ગુસા સમજી લીધો, હવે જઈએ લસા પાસે. તો લસામાં શું કહે છે? લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે આવા અવયવ પાડવાનું નથી કહેતું, અવયવી એટલે એનો ઘડિયો બોલવાનો છે. એટલે જો ધારો કે હું 12 અને 18 જ લઉં તો 12 ના અવયવી એટલે 12 ના ગુણક, એટલે 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છઠ્ઠી 72, એમ આગળ વધવાનું. તો 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, એમ આગળ વધવાનું. આવડતા હોવા જોઈએ ને આપણે કે સાહેબ મને તો આ 18 નો ઘડિયો જ નહીં આવડતો, કેવી રીતે કરવા? બરાબર, આવડવું જોઈએ. હવે અવયવી મળ્યા પછી કહે છે સામાન્ય અવયવી. તો જો અહીંયા 36 છે, 36 છે, 72 છે, 72 છે. ખબર પડી? લઘુત્તમ એ જે અવયવી હતા એમાંથી જે ન્યૂનતમ મિનિમમ તો કોણ છે? 36. તો 12 અને 18 નો લસા શું થાય? હા, હવે કઈ ખબર પડી કે સાહેબ ગુરુસામાં અવયવ પાડવાના હતા, લસામાં અવયવી કરવાનું હતું, બંનેમાં સામાન્ય તો હતું જ, આમાં મોટું લેવાનું હતું અને આમાંથી નાનામાં નાનો અવયવ લેવાનો હતો. ખબર પડી ગઈ? હવે ક્વેશ્ચન એ આવ્યો કે આ 1500 અને 1350 નો ઘડિયું બોલવા જઈએ આગળ તો સાહેબ નાના થઈ જઈએ આપણે. ક્લિયર? તો હવે શું કરવાનું? તો આપણી પાસે જે અવયવ વૃક્ષ છે એનો ઉપયોગ કરીને તમે પેલું અવિભાજ્ય અવયવીકરણ કર્યું. એટલે તમને એવું કે 15 અને 1350 નો શોધો તો કઈ અવિભાજ્ય અવયવીકરણ કરવા નહીં જવાનું, આપણે ફટાફટ થોડું વિચારી લેવાનું. તો 1500 માં મેં તમને કીધું આ 0 તમને ક્યારે મળે? 2 ગુણ્યા 5 હોય, 2 ગુણ્યા 5 હોય, એટલે આ એક 0, આ એક 0 થઈ ગયું. જો મેં તમને પેલું ટ્રીક શીખવાડીને એ કામ લાગે. હવે 15 એટલે 5 ગુણ્યા 3, એટલે એનો મતલબ શું થાય? 2 કેટલી વખત આયા? 2 વખતે. 5 3 એક વખતે અને 5 કેટલી વખતે આવ્યા? 3 વખતે. એટલે 1500 નું અવિભાજ્ય અવયવીકરણ મેં આમ ચપટી વગાડતા કરી દીધું. 1350. ચલો હવે વિડિયો પોઝ કરી દો ફટાફટ તો જોઈ લઈએ. ચલો આ છે એટલે 2 ગુણ્યા 5. હવે 135 કરો. સાહેબ મારો લોચો પડ્યો તારો. તો 25 ગુણ્યા 5 કરો તો 125 થાય. તો 27 ગુણ્યા 5 કરો તો થઈ જાય, એટલે 5 ગુણ્યા 27, 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એટલે હવે આપણે કરું તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો આ થઈ ગયું 1350 નું અવયવીકરણ, 1500 નું અવયવીકરણ થઈ ગયું. હવે જો તમે એક સિમ્પલી વસ્તુ વિચારો, સામાન્ય અવયવ એટલે સામાન્ય ક્યારે મળશે? કે ભાઈ જો મારે 1500 અને 1350 નો ગુસા જોઈતો હોય તો આના અંદરથી કોણ કોણ આવે છે? 2 આવે છે, 3 આવે છે, 5 આવે છે. એટલે જો જે ઓછામાં ઓછા જે હોય એ આપણે ભેગા કરીએ તો એનો મતલબ 2 ની 2 ઘાત આમના અંદર આવે છે, 2 ની 1 ઘાત આવે. એટલે બંનેમાં કોમન 2 ની 1 ઘાત તો આવે છે ને આવે છે. એટલે શું કરવાનું તમારે? આ જે ઘાત છે 2 ની એમાંથી ન્યૂનતમ ઘાત લેવાની, એટલે એ ઓટોમેટિકલી ગુસામાં આવી જ જતી હોય. 3 ની 1 ઘાત થશે, 5 ની 2 ઘાત થશે. ખબર પડી? તો જો અહીંયા તમારી જોડે શું થશે? હવે તમારે જો 2 ગુણ્યા 5 એટલે એક તો 0 થઈ ગયો તમારી પાસે, કમ્પ્લીટ સમજાય છે. હવે 5 ગુણ્યા 3 એટલે 15, એટલે એનો મતલબ શું થઈ ગયો? 150. આ બંને સંખ્યાઓનો ગુસા હશે. બરાબર, કમ્પ્લીટ થઈ ગયું. સાહેબ ગુસા તો આવડી ગયું, પણ લસા માટે શું કરવાનું? તો હવે જો અહીંયા તમે સમજી લો કે ભાઈ આ બંને સંખ્યાઓનો જો મારે લસા જોઈતો હોય એટલે એનો મતલબ
એના આગળના ઘડિયા બોલતા જાઓ એટલે એનો મતલબ એ સંખ્યાઓ આગળ આગળ વધતી જોઈએ. એટલે 2 3 અને 5 બરાબર. તો જો 2 ની 2 ઘાત છે 1 ઘાત એટલે જે મહત્તમ ઘાત હોય એ તમારે લસામાં લેવાની. 3 ની 3 ઘાત છે અને અહીંયા 5 ની પણ 3 ઘાત છે. બસ આનો તમે જે ગુણાકાર કરો એ તમારો જવાબ આવી જાય. જો ગુણાકારમાં કેવી રીતે કરવાનો 2 ની 2 ઘાત 5 ની 2 ઘાત એટલે છેલ્લે 2 0 મૂકી દેવાના તમારે. પછી આમાં 5 ની 1 ઘાત વધી 3 એટલે 3 તરી 9 તરી 27 ગુણ્યા 5 કરો તમને ફાટ આમ ચપટી વગાડતા આપણને જવાબ આવડી જાય. એટલે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા લઘુત્તમ સામાન્ય અવયવ. હવે ઉદાહરણ 2 આ દાખલા જોઈને તો ઉદાહરણ 2 તો શું લાગે એક જ્ઞાન ચક્રી દાખલી લાગે. કેવી રીતે? અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા શોધો અને લસા શોધો. આવડા મોટા દાખલા ગણ્યા પછી તો 6 અને 20 તો આવડી જ જાય. તો અહીંયા શું લખીશું? અહીં 6 બરાબર 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત અને 20 બરાબર એટલે 5 ગુણ્યા 4 કહો એટલે 2 ગુણ્યા 10 થાય. તો હજી એને 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત બરાબર 6 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત 20 એટલે 2 ની 2 ઘાત 5 ની 1 ઘાત જે અવિભાજ્ય અવયવીકરણ છે. અવયવીકરણ છે. બસ હવે ગુસા જોઈતો હોય મારે ગુસા 6 અને 20 નો તો 2 લખવાનું 3 લખવાનું 5 લખી દેવાનું. જો હવે અહીંયા જો અહીંયા 2 ની 1 ઘાત છે 2 ની 2 ઘાત છે એટલે ન્યૂનતમ ઘાત 1 થઈ ગઈ. 3 ની 1 ઘાત છે અહીંયા 3 નથી એટલે એનો મતલબ શું કહેવાય? જો તમે સમજતા હોય તો આ 3 ની 0 ઘાત કહેવાય. 3 ની 0 ઘાત 1 થઈ ગઈ એટલે એનો મતલબ અહીંયા લખવાની જરૂર નથી પણ તમારે સમજી જવાનું છે. અહીંયા 5 ની 1 ઘાત છે પણ અહીંયા નથી એટલે 5 ની ઘાત કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે તમારો જવાબ આવી ગયો 2. આ 20 ના સમજતા તો જોરદાર લખ્યું છે ને એટલે તમારો જવાબ આવી ગયો 2. હવે તમને એવું કે સાહેબ ચલો લસા શોધી બતાવો. તો લસા 6 અને 20 માં તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લખી દેવાના. મહત્તમ ઘાત 1 ઘાત છે 2 ઘાત છે એટલે 2 ની 2 ઘાત 3 ની 1 અહીંયા 3 ની 0 ઘાત છે એટલે મહત્તમ થઈ ગઈ 1. 5 ની 0 ઘાત 5 ની 1 ઘાત મહત્તમ થઈ ગઈ 1. એટલે હવે જો અહીંયા 5 ગુણ્યા 2 કરો એટલે 10 તો થઈ ગયા. હવે શું વધ્યું? 5 પૂરા થઈ ગયા. અહીંયા 2 અને 3 એટલે કેટલા વધ્યા? 60. એટલે એનો મતલબ ગુસા 20 અને લસા કેટલો થઈ ગયો? 60 થઈ ગયો. જો 6 ગુણ્યા 10 60 થાય અને અહીંયા 20 ગુણ્યા 3 કરો એટલે 60 થાય. 20 ગુણ્યા 2 કરો તો 40 એટલે 40 તો આમાં 6 માં ગુણાકારમાં આવતું નથી. એનો મતલબ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી આપણે 6 અને 20 નો ગુસા શોધી કાઢ્યો, લસા શોધી કાઢ્યો. ઉદાહરણ 2 એકદમ ટીપ ટોપ આપણને સમજાઈ ગયું છે. તો હવે આપણે જોવાનું છે જે અવિભાજ્ય સંખ્યાઓ હતી એનું એક બીજું પ્રકાર છે તમારી જોડે, એનો ઉપયોગ કરીને થોડુંક અલગ છે. એ સંખ્યાઓને કહેવાય છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર સમજી લઈએ. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. હવે જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા એકલી નહીં હોય એ બેનું ગ્રુપ હશે. ઓકે, તો હવે અહીંયા જો તમને એવું કહેવામાં આવે કે એક સંખ્યા છે 9 અને બીજી સંખ્યા છે 7, એક સંખ્યા છે 5 3, એક સંખ્યા છે 12 અને એક સંખ્યા છે 15. હવે આ જે ગ્રુપ છે એ પરસ્પર અવિભાજ્યોનું છે કે નહીં ચેક કરવાનું. તો જુઓ અહીંયા આ 3 અને 5 એ બંનેનો ગુસા કેટલો થાય? 1 બરાબર. 9 અને 7 નો ગુસા 1, 12 અને 15 નો 1 મિનિટ અહીંયા તો 3 આવી જશે. 12 અને ધારો કે આપણે એમ કહીએ 49. તો અહીંયા જો 4 તરી 12 અને 70 સુધી 49 એટલે આ બંનેનો પણ ગુસા કેટલો થાય છે? 1. એટલે જે બે સંખ્યાઓ અવિભાજ્ય હોય કે વિભાજ્ય હોય એના જોડે આપણે કઈ લેવા દેવા નથી, પણ એ બંનેનો ગુસા જો 1 થતો હોય તો એવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર સમજાઈ ગયું?
બે સંખ્યાનો ગુસા 1 થાય તો એ સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો હવે જુઓ અહીંયા તમારી જોડે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જુઓ કે આપણી જોડે 12 હતા અને 18 હતા. બંનેનો ગુસા આપણને શું મળેલો? 6 મળેલો. અને બંનેનો લસા આપણને કેટલો મળેલો? 36 મળેલો. ક્લિયર થઈ જાય? તો 36 ગુણ્યા 6 કરો તો તમને કેટલું થાય? 216 કરો થાય. 12 ગુણ્યા 18 કરો તો એ પણ કેટલું થાય? 216 થાય. એટલે એનો મતલબ હવે આગળ જે ઉદાહરણ છે એમાં એક સરસ મજાની નોંધ આપી છે કે બે સંખ્યાઓ જો a અને b હોય તો એ બંનેનો ગુસા અને એ બંનેનો લસા આ બંનેનો જે ગુણાકાર કરો તો એ ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય છે. આ બે સંખ્યાઓ માટે સાચું છે, બરાબર યાદ રાખજો. એટલે બે સંખ્યાઓનો ગુસા એ જ બે સંખ્યાઓનો લસા આ બંનેનો ગુણાકાર કરો તો એ ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય છે. હવે આનો ઉપયોગ કરી આગળનું ઉદાહરણ આપણે જોવાનું છે. ઉદાહરણ નંબર 3, 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવીકરણથી શોધો અને તે પરથી લસા. એટલે એવું નહીં કે ગુસા અવિભાજ્ય અવયવીકરણથી લસા અવિભાજ્ય, ના ભાઈ ના, ગુસા જ શોધવાનું કે છે. કશો વાંધો નહીં, આપણે સરસ મજાનું ફટાફટ ઉદાહરણ નંબર 3 નું સોલ્યુશન લઈ લઈએ. જો તો અહીં શું લખીશું આપણે? તો 96 નું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે તો પહેલા વિચારો 96 એટલે કેવી રીતે મળશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 32 ગુણ્યા 3 કરો એટલે જો કાં તો તમે 3 એ ભાગી દો તો શું થઈ જશે? તો 32 ગુણ્યા 3 એટલે આમ જો કદાચ તમને ના ફાવે તો આ દે એટલે એને 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત તથા ચલો 404. ઓ વાહ રે વાહ, આ તો મસ્ત છે. યાદ રાખો, જો મેં તમને કીધું ને કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આવડી હોય છે. જસ્ટ એનાથી આગળ 101 પોતે પણ અવિભાજ્ય છે એટલે આને શું કહેવાય? 4 ગુણ્યા 101 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 101 ની 1 ઘાત જે અવિભાજ્ય અવયવીકરણ છે. બરાબર? તો હવે એનો ગુસા શોધવાનો કીધું છે તો ગુસા તો કેવી રીતે શોધી દેવાનો? ગુસા 96 અને 404 માટે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 101 એટલે જે બધા અવિભાજ્ય સંખ્યાઓ વપરાય છે બધા લખી દો. તો ન્યૂનતમ ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત, 3 ની 1 છે પણ અહીંયા 3 ની 0 ઘાત છે, 101 ની પણ માટે અહીંયા 0 ઘાત છે એટલે તમને શું મળી ગયું? 2 ની 2 ઘાત એટલે 4 મળી ગયું. હવે ભાઈ આમાં જે મહત્તમ ઘાતો લઈને ગણવાનું, બસ અવયવીકરણથી શોધો ને એનો ઉપયોગ કરીને લસા શોધો. તો અહીંયા લખી દેવાનું આપણે જાણીએ છીએ કે ગુસા બે સંખ્યાઓનો ગુણ્યા લસા એ જ બે સંખ્યાઓનો બરાબર આ બે સંખ્યાઓ એટલે કોણ? 96 અને 404 નો ગુણાકાર. તો ગુસા કેટલો મળ્યો? 4. આપણને લસા શોધવાનું કીધું છે એટલે 96 ગુણ્યા 404. તો હવે અહીંયા જુઓ તો લસા બરાબર શું થાય? 96 ગુણ્યા 404 ભાગ્યા 4 એટલે અહીંયા તમે કેન્સલ આઉટ કરો તો શું વધ્યું? 101 અને 101 ને એટલે જો 1 કે 96 એટલે આ 96 પાછું 0 તો છે એટલે પાછા 96 એટલે એનો મતલબ જો આ તમારે યાદ રાખી દો 101 ગુણ્યા 7 કીધું શું થાય? તો 707. 17 કીધું હતું શું થાય? તો 17 અહીંયા 18 કીધું હતું શું થાય? તો 18 એટલે આ બધી છે ને આપણી વૈદિક મેથ્સની શોર્ટકટ ટ્રિક્સ છે જે થોડું થોડું તમને આવડી જશે. આ લેક્ચર્સ બધા રેગ્યુલર ભણતા રહેશો તો ખૂબ મજા આવવાની છે. તો આપણને ઉદાહરણ નંબર 4 અવિભાજ્ય અવયવીકરણથી ગુસા શોધી કાઢ્યો અને એનો ઉપયોગ કરીને આપણે લસા શોધી કાઢ્યો છે. ચલો ફટાફટ ઉદાહરણ નંબર 4 જોઈ લઈએ. જો તમે આ વિડિયો કમ્પ્લીટ સમજી લીધો હશે, ડિટેલ ભણ્યા છો તો સ્વાધ્યાય 1.1 આગળનો વિડિયો જોવાની જરૂર જ નહીં પડે, તમને ફટાફટ આવડી જવાનું છે. ઉદાહરણ 4 નું સોલ્યુશન. અરે વાહ, અવયવીકરણ કરવાનું છે તો અહીં 6 બરાબર 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત
ચલો 72 એટલે 72 તો મેં કીધું તમને 8 ગુણ્યા 9 એટલે 8 એટલે 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 120. જો તમને ના આવડે તો 120 એટલે અહીંયા આ 0 એટલે 2 ગુણ્યા 5 થઈ જાય. 120 એટલે 4 ગુણ્યા 3 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત એટલે 2 ની ઘાત થઈ ગઈ 3, 3 ની ઘાત 1 અને 5 ની ઘાત થઈ ગઈ 1. તો ગુસા શોધવાનો કીધો છે તમને. ગુસા 6, 72, 120 માટે. તો જો બધામાં 2, 3 અને 5. તો ન્યૂનતમ કેટલી છે? 1 ઘાત છે તમારી જોડે. અહીંયા સમજી લેજો બરાબર. 3 ની ન્યૂનતમ ઘાત એ પણ 1 છે તમારી જોડે અને 5 ની ન્યૂનતમ ઘાત કેટલી છે? 0 છે. એટલે આન્સર આવી જશે આપણી જોડે અહીંયા 3 દુને 6. એટલે ગુસા મળી ગયો છે 6. ચલો લસા જોઈએ છે મારે. 6, 72 અને 120 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લેવાના. મહત્તમ ઘાત 3, 3 ની મહત્તમ ઘાત 2 અને 5 ની મહત્તમ ઘાત 1. 5 અને 2 એટલે 1 0 થઈ ગયું. 5 પૂરો અહીંયાથી 1 2 પૂરો થઈ ગયો એટલે 4 ગુણ્યા 9 એટલે 360. એટલે એનો મતલબ ઉદાહરણ 4 માં ગુસા મળી ગયો છે 6 અને લસા મળી ગયો છે 360. કમ્પ્લીટ આપણે વાસ્તવિક સંખ્યાઓની પ્રસ્તાવના એકદમ ડિટેલમાં સમજ્યા. ઉદાહરણ 1 2 3 4 ઉદાહરણ જોડે જોડે બીજું ઘણું બધું આપણે ભણ્યા છીએ. હજી પણ ભણવાનું છે. વિડીયોમાં ખરેખર મજા આવી હોય ને તો એક મસ્ત લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ આ જે વિડીયો છે એ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.